ગુડ મોર્નિંગ, હાલેલુયા. ધન્ય પિતા બાપના નામને એક નવો દિવસ આપણા જીવનોમાં આપ્યો. આજના વચનો વાંચવા આપણે જઈ રહ્યા છે અને આજના વચનો એ ગીતશાસ્ત્રનું પુસ્તક આપણે વાંચી રહ્યા છે અને આજે આપણે તેનો 108મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. સાથે સાથે વિનંતી કે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. આ કાર્ય પિતા બાપના નામને માન મહિમાને ગૌરવ મળે તેને માટે આપણે કરીએ એવી પણ આપણે પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. પવિત્ર 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 સૈન્યોના દેવી યહોવા બાપ, તમારો આભાર ઉપકાર માનીએ છીએ કે આ સમય તમે અમારા જીવનમાં આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનો અમારી માતૃભાષામાં વાંચી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તમારો આભાર માનીએ છીએ. આજના વચનો જે વાંચવાના છે એ વચનોને આશીર્વાદિત કરજો. એ વચનોને સમજવાને માટે બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ આપજો. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે તેને માટે તમારી કૃપા અમે માગીએ છીએ. વચનો સાંભળનાર સગળા ભાઈ બહેનોની પર તમારી આશીષને વરસાદ થવા દો. અમારી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ કરીએ છીએ. સાંભળી અને તેને માન્ય કરો પિતા. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 108મો અધ્યાય, શત્રુઓ વિરુદ્ધ પ્રાર્થના. હે ઈશ્વર, મારું હૃદય દ્રઢ છે. હું મારા ખરા અંતઃકરણથી ગાયન કરીને તમારી સ્તુતિ કરીશ. વીણા તથા સિતાર જાગો, પરોડિયાને હું જાતે જગાડીશ. હે યહોવા, હું લોકોમાં તમારો આભાર માનીશ. પ્રજાઓમાં હું તમારા સ્તોત્ર ગાઈશ. તમારી કૃપા આકાશ કરતાં મોટી છે અને તમારી સત્યતા વાદળા સુધી પહોંચે છે. હે ઈશ્વર, તમે આકાશ કરતાં ઊંચા મનાવો અને તમારું ગૌરવ પૃથ્વી કરતાં પ્રૌઢ મનાવો. તમારા પ્રિયજનોનો છૂટકો થાય માટે તમારા જમણા હાથથી તેમનું તારણ કરીને અમને ઉત્તર આપો. ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે, હું હરખાઈશ. હું શખેમને વહેંચીશ અને સુખોતનું નીચાણ વહેંચી આપીશ. ગિલિયાદ મારું છે, મનાસા પણ મારું છે. એફ્રાઈમ મારા માથાનો ટોપ છે. યહૂદિયા મારો રાજદંડ છે. મોઆબ મારો કળશ્ય છે. અદોમ ઉપર હું મારો જોડો ફેંકીશ. પલિસ્તી દેશ પર હું જય જયકાર કરીશ. કોટબંધ નગરમાં મને કોણ લઈ જશે? અદોમમાં મને કોણ દોરી જશે? હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? હે ઈશ્વર, તમે અમારા સૈન્યોની સાથે નીકળતા નથી. શત્રુઓની સામે અમને સહાય કરો, કેમ કે માનવીની સહાય મિથ્યા છે. ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું, કેમ કે તે જ અમારા શત્રુઓને છૂંદી નાખશે. પિતા બાપ, આ જીવન પવિત્ર વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે આકાશમાં બિરાજનાર અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે આખી દુનિયા બનાવી, તમે સઘળું બનાવી પ્રભુ, તમે અમને બનાવ્યા. એ સર્વન માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. આ સુંદર પળ આપી છે, સુંદર તક આપી છે તમારા જીવન વચનો વાંચવાને માટે અને અમારા જીવનમાં એક નવીન દિવસ ઉમેરીએ અમે એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે વચનો તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અને એ વચનો સમજવાની અમને જ્ઞાન બુદ્ધિના ડાપણથી ભરજો પ્રભુ. જે લોકો બીમાર છે તે માદાઓને સાજા કરજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પ્રભુ તમારા આત્મિક દિલાસો પૂરો પાડજો. એમના આંસુ તમે લૂંટજો પ્રભુ. જ્યાં કંઈ તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી અને તમારી કૃપા આપજો. એક એક તમારા સેવક સેવિકાને પ્રભુ તમે સાચવજો, સંભાળજો. એમને એમના પરિવારોને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ. અને તમારે એક એક બાળકોને પ્રભુ તમે સાચવજો, સંભાળજો. તમારા દૂતોની ફોજ તૈયાર કરીને તમે તેઓનું રક્ષણ કરજો બાપ. એ તો પછી અમે ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ, કારણ કે અત્યારે શૈતાનિક બાના ઘણા બધા વધી ગયા છે પ્રભુ. શૈતાન લોકોની પર ઘણા બધા હુમલા કરી રહ્યા છે. ત્યારે બાપ અમે તમારા બાળકોને તમે સાચવો, સંભાળો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. અને તમારા બાળકોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. જે લોકો પ્રભુ વ્યસનમાં છે, અંધકારમાં ચાલી રહ્યા છે પ્રભુ, તમને એવું ઓળખતા નથી, હજુ તમારા વચનો એમણે ગ્રહણ નથી કર્યા, સાંભળ્યા પણ નથી, ત્યારે એવા બાળકો માટે પણ માગીએ છીએ પ્રભુ કે એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. અમે ડાહીમાંની દીકરીઓ પ્રભુ બનીએ, મૂર્ખી ન બનીએ એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. હા પ્રભુ પિતા, જે આત્મિક શણગાર તમે અમને આપ્યા છે પ્રભુ, એ આત્મિક શણગાર પ્રભુ અમે સજીએ કે જેથી કરીને છેલ્લા દિવસે પ્રભુ અમે નાસીપાસ ન થઈએ પ્રભુ, પણ તમારામાં અડગ વિશ્વાસ રાખીને અડગ ઊભા રહીએ. એ માટે પ્રભુ તમે અમારા જીવનનો કબજો તમે લો. એ તો પછી અમે ખાસ વિનંતી કરીએ છીએ પ્રભુ. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. જે એમના માથે જવાબદારી છે, જવાબદારી અદા કરવાની પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરજો પ્રભુ. એવા ઘણા લોકો છે પ્રભુ, નોકરી વગરના છે, ઘર બાર વગરના છે પ્રભુ, ઘણી બધી મુશ્કેલી છે, પ્રશ્નો છે, વિટંબણાઓ છે પ્રભુ, હતાશમાંથી નિરાશ છે. ત્યારે સર્વને પ્રભુ તમે સારું કરજો. જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે, જે લોકો પડી જવાથી ઘા વાગ્યા છે, ત્યારે એક એકના ઘાને પણ તમે રૂજવો પ્રભુ. અને દરેકને પ્રભુ તમે સાજાપણું આપો. એ સાજા થાય એટલું જ નહીં પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ એવું તમે થવા દેજો. નીલમ અને જાગૃતિ માટે પણ માગીએ છીએ પ્રભુ કે સારું છે, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન.